જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાણંદના વિરોચનનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. વિરોચનનગર જિલ્લા પંચાયત સીટના ભાજપના પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષમાં સૌએ એકતા, સેવા અને વિકાસ તેમજ હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી હતી. અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ તેમજ આત્મનિર્ભર સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને મળીને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત તેમજ ઘર સ્વદેશી અભિયાન થકી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ અવસરે અમદાવાદ જિલ્લા પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ, આરસી પટેલ, સ્વદેશી જાગરણ અભિયાન ઇન્ચાર્જ મહેશભાઈ ચાવડા, સભા ઇન્ચાર્જ સાણંદ ભાજપ તાલુકા પ્રમુખ હસમુખભાઈ સોલંકી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મહેરિયા, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ, ચૈતન્ય શંભુ મહારાજ સહિત ધર્મગુરુઓ, તાલુકા ભાજપ અધ્યક્ષ તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો, વિસ્તારના સરપંચો, કારોબારીના સભ્યો, ભાજપના કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ અને શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ પરિવારના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો પરસ્પરમાં નૂતન વર્ષાભિનંદન કરી શકે, શુભેચ્છાઓની આપલે કરી શકે. સાથે સાથે નવા વર્ષે નવા વિચારો સાથે, નવા જોમ સાથે, નવા જુસ્સા સાથે પાર્ટીના કામમાં લાગીએ એ માટે આ નૂતન વર્ષાભિનંદનનો સ્નેહમિલનનો કાર્યક્રમ અહીંયા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર સીટ પર રાખવામાં આવ્યો છે. આ સાથે પાર્ટીનું એક ખૂબ મોટું અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પણ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વની સામે ટેરિફ, ટ્રમ્પ અને ટેરરિઝમ એક મોટો પડકાર છે. તેનો સામનો કરવા માટે મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો, એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા, પ્રભાત ફેરી કરવી, સ્ટીકરો લગાડવા, મહિલા સંમેલનો કરવા, યુવા સંમેલનો કરવા, કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી કે ગામનો પૈસો ગામમાં, ગામનું પાણી ગામમાં, જિલ્લાનો પૈસો જિલ્લામાં, જિલ્લાનું પાણી જિલ્લામાં, એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ, પોતાનું કુદરતી ખાતર, પોતાની મજૂરી, પોતાનું વસ્તુનું ઉત્પાદનનો વપરાશ એ ઘઉં, ચોખા, કઠોળ, દૂધ, દહીં, છાશ આ બધું સ્વ વાપરીએ, વિદેશી ચલણનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણેની કોસ્મેટિક કે જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ. ગાડી, ફોન, મોબાઈલ આ બધું જે વિદેશી વસ્તુઓ છે એ મોટાભાગે ભારતમાં બનતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને એના માધ્યમથી ડોલરની જે જવાબદારી છે, એની જે જરૂરિયાત છે એ ઓછી થાય, ભારતીય રૂપિયો મજબૂત થાય તો આપણી સામેનો જે વૈશ્વિક પડકાર છે એ નાબૂદ કરવામાં આપણને બળ મળે. તો અહીંયા ઉપસ્થિત સૌ લોકોને આદરણીય ચૈતન્ય શંભુ મહારાજ, જેમનું આ માદરે વતન પણ છે, અમે બંને લોકોએ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી આરસી પટેલ એક અપીલ કરી છે, એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા દિવસોમાં પાર્ટીના કામની સાથે સાથે લોક કલ્યાણનું આ મોટું કામ છે કે સ્વદેશીનો ઉપયોગ કરીશું, કોઈપણ વસ્તુ વિદેશી નહીં વાપરીએ, પોતાની બનેલી વસ્તુ વાપરીશું અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી થઈશું એવો સંકલ્પ અને નવા વર્ષના આદાન પ્રદાન માટેનો આ કાર્યક્રમ